ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આઈડીસીમાં સેકન્ડ ચેપ્ટરમાં આપણે આઈપી પ્રોટોકોલ વિશે આપણે બધું જોવાનું છે, બરોબર. આઈપી લેયર પ્રોટોકોલ, જેમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન IPv4 અને IPv6 નો ડિફરન્સ પણ પૂછાતો હોય છે. દરેક એક્ઝામમાં IPv4 વિશે અને IPv6 વિશે પૂછાતું હોય છે, બરોબર. એનું જે ફ્રેમ સ્ટ્રક્ચર છે એ પણ 3 માર્કનો 4 માર્કનો ક્વેશ્ચન હોય છે. તો ખાસ એનું ફ્રેમ સ્ટ્રક્ચર જે છે એ અને એનો ડિફરન્સ અને આ બંને ક્વેશ્ચન કોઈ મિસ કરવાનું નથી. ઓકે, તો આઈએમપી ક્વેશ્ચન છે, જોઈએ શું છે. તો એક આપણે યાદ રાખીએ કે જ્યારે આપણે ક્યાંય મેસેજ મોકલવો છે, બરોબર, કે ક્યાંય આપણે જવું છે, તો એડ્રેસ વગર તો હું ક્યાંય પહોંચી નહીં શકું. જે મારે કંઈ બાય કરવું છે, બરોબર, મારે કંઈ ખરીદી કરવી છે, ઓનલાઈન શોપિંગ કરવું છે, તો હું મારું એડ્રેસ નાખીશ મારા ઘરનું, બરોબર. તો જે ડિલિવર બોય છે એ મને ડિલિવર બોય છે એ મને એડ્રેસ ઉપર મોકલશે. તો કંઈક યુનિક આઈડી હશે મારી, બરોબર, યુનિવર્સલ કંઈક મારું યુનિક એડ્રેસ હશે, બરોબર. ફોર એક્ઝામ્પલ મારું નામ છે, બરોબર, સાગર ચૌહાણ મારું નામ હોય, તો એ કંઈક યુનિક મારું નામ હશે, મને ઓળખાણ માટે મારું નામ હશે, નામ પાડવામાં આવ્યું હશે, બરોબર. તો એવી રીતે ઇન્ટરનેટની દુનિયામાં પણ અલગ અલગ આઈપી ના નામ હોય છે, બરોબર, યુનિક નામ હોય છે, બરોબર. તો આઈપી જે છે ઇન્ટરનેટ પ્રોટોકોલ, એ પ્રથમ આવૃત્તિ છે, બરોબર. પહેલી વાર જે પ્રથમ આવૃત્તિની વાત કરીએ તો IPv4 છે, બરોબર. જે પ્રોટોકોલ 4 થી એને દર્શાવવામાં આવે છે, બરોબર. અને ઇન્ટરનેટનો પ્રભાવશાળી પ્રોટોકોલ છે, બરોબર. અને અત્યારનો હાલનો જે અનુગામી પ્રોટોકોલ એટલે કે અપડેટ પ્રોટોકોલની વાત કરીએ તો IPv6 છે, બરોબર. તો આપણે વાત કરીએ IPv4 ની, બરોબર. તો એ શું છે IPv4? તો TCP IP ના નેટવર્ક લેયરમાં ઇન્ટરનેટ પ્રોટોકોલ આઈપી પ્રોટોકોલ સપોર્ટ કરે છે, બરોબર. આપણે TCP IP ભણી ગયા, બરોબર. એમાં નેટવર્ક લેયરમાં આઈપી પ્રોટોકોલ છે એ સપોર્ટ કરે છે, ઇન્ટરનેટ વર્ક, બરોબર, એ સપોર્ટ કરે છે. એ આપણે લખી શકીએ. વાત કરીએ, ઇટ ઇઝ અનરિલેબલ અને કનેક્શન લેસ પ્રોટોકોલ, એટલે કે ભરોસાપાત્ર આ પ્રોટોકોલ નથી. એરર ચેકિંગ છે, એરર કંટ્રોલ છે, ફ્લો કંટ્રોલ છે, આઈપી કોઈ વસ્તુને પ્રોવાઈડ કરતું નથી, બરોબર. તેનો યુઝ માત્ર એરર ડિટેક્શન મિકેનિઝમમાં થાય છે, બરોબર, IPv4 નું. અને એ ડિસ્કાર્ડ અને કરપ્ટેડ પેકેટ છે. ઓકે, તો આટલું યાદ રાખશું. IPv4 નો જે ડાયાગ્રામ છે, ફ્રેમ સ્ટ્રક્ચરની મેં તમને વાત કરી હતી, તો આ ખાસ યાદ રાખવાનું છે આ વસ્તુ, બરોબર. કેમ કે ખાલી એનું ફ્રેમ સ્ટ્રક્ચર એ પણ 3 માર્કમાં તમને પૂછાય છે એક્ઝામમાં. તો ખાસ આ યાદ રાખવાનું છે તમારે, બરોબર. ઘણી બધી વાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયું કે આ સ્ટ્રક્ચર તમે ડ્રો કરો, બરોબર, IPv4 નું હીડર ફાઇલ. તો ફર્સ્ટ વર્ઝન છે તો 4 બીટનું વર્ઝન છે, હીડર ફાઇલ પણ 4 બીટની હોય છે, અને સર્વિસીસ છે એ પણ 4 બીટની હોય છે. એટલે ટોટલ વાત કરીએ ને તો ટોટલ લેન્થ આની કેટલી હોય, તો કે 16 બીટની લેન્થ હશે, બરોબર. આ ત્રણેયની થઈને ઓકે, 4 4 એટલે 8 અને 8 ના 8 16, તો ટોટલ લેન્થ કેટલી હશે, તો કે 16 બીટની, બરોબર. પછી આઈડેન્ટિફિકેશન માટે 16 બીટ્સ, બરોબર, અને ફ્લેગ 3 બીટ્સ નું હોય છે. પછી પ્રોગ્રામેશન ઓફસેટ કેટલું હશે, તો કે 13 બીટનું હશે. આ કેટલા કેટલા બીટનું હશે ને ઈ ખાસ તમારે યાદ રાખવાનું છે, બરોબર. પછી ટાઈમ ટુ લાઈવ 8 બીટ, પ્રોટોકોલ 8 બીટ, અને હીડર 6M છે 16 બીટનું હશે, બરોબર. સોર્સ આઈપી એડ્રેસ 32 બીટ્સનું હશે, ડેસ્ટિનેશન આઈપી એડ્રેસ 32 બીટનું હશે, અને લાસ્ટ જે ઓપ્શનમાં હશે, બરોબર. તો ખાસ આ જે ફ્રેમ સ્ટ્રક્ચર છે એ તમારે યાદ રાખવાનું રહેશે, બરોબર. હવે ઇન ડિટેલમાં એક એક વસ્તુ આપણે જોઈએ, બરોબર. તો ડાયાગ્રામમાં બે પાર્ટમાં આમાં વહેંચવામાં આવ્યું, હીડર અને ડેટા, બરોબર, હીડર અને ડેટા. તો IPv4 માં જે ટોટલ લેન્થની વાત કરીએ 32 બીટની, બરોબર, 32 બીટની આ જે ટોટલ IPv4 ની લેન્થ છે એની વાત કરીએ તો એમાં હીડર જે છે એ 22 16 બાઇટનું છે, બરોબર. એટલે 22 16 બાઇટ એટલે ટોટલ 22 65, બરોબર. એટલે કેટલા બાઇટ થશે, તો કે 536, બરોબર, 563 બાઇટ્સ હશે. હીડરની લેન્થની વાત કરીએ તો 22 16 બાઇટની, બરોબર.
હવે IPv4 માં ફોર્મેટ આપણે એવી રીતે જોઈએ હીડરનું તો ફિક્સ પાર્ટ 160 બીટ્સ, બરોબર. એટલે 160 બીટ્સ 20 બાઇટ કેવી રીતે આવે તો 160 ડિવાઈડ બાય 8, બરોબર, ડિવાઈડ બાય 8 કરીએ તો એ 20 બાઇટ આવે. અને આ જે છે એ નીચેનો પાર્ટ ઓપ્શનલ પાર્ટ છે, 0 બાઇટ થી 40 બાઇટનું હશે, બરોબર. આગળ જોઈએ વર્ઝનની, તો VER છે વર્ઝન છે એનું ફૂલ ફોર્મ, બરોબર. કરન્ટલી વર્ઝન શું છે તો કે એ આવૃત્તિ 4 છે. જે બાઇનરી વેલ્યુ એની શું છે તો કે 0 1 0 0 છે, બરોબર. IPv6 એટલે કે વર્ઝન 6 અને એની બાઇનરી વેલ્યુ શું છે 0 1 1 0, બરોબર. તો ખાસ આની જે IPv4 ની બાઇનરી વેલ્યુ જે છે એ 0 1 0 0 છે. અને IPv6 ની જે બાઇનરી વેલ્યુ એ છે શું છે તો કે 0 1 1 0 છે. હીડર લેન્થ ની વાત કરીએ તો તે આઈપી ડાયાગ્રામની હીડર લેન્થ કેટલી છે તો તે બતાવે છે, જે 4 બાઇટ્સની છે, બરોબર. 4 બીટ ઇન્ફોર્મેશન એટલે કે 0 to 15, બરોબર. અને વિચ મલ્ટીપ્લાય બાય 4, બરોબર. એટલે કે આપણે 15 × 4 કરીએ એટલે 16 બાઇટ આવી જાય, બરોબર. 60 બાઇટ આવી જાય. તો મિનિમમ વેલ્યુ અને મલ્ટીપ્લાય કરીએ, બરોબર, આપણે જોયું હતું. તો અને મલ્ટીપ્લાય કરીએ તો 20 બાઇટ્સ આવે. ઓકે. સર્વિસ ટાઈપની વાત કરીએ તો તે ડાયાગ્રામ કેવી રીતે હેન્ડલ કરવું તે બતાવે છે, બરોબર. આ અલગ અલગ બધાનું શું કામ કરે છે, બરોબર, એ દર્શાવેલું છે. સર્વિસ ટાઈપ શું કરે તો ડેટાગ્રામમાં કેવી રીતે હેન્ડલ કરવું, બરોબર, તે બતાવે છે. તે બિટ્સ અને સર્વિસનો ઉલ્લેખ કરે છે જે સેન્ડર ઈચ્છે છે, જેમ કે રિએબલ છે, ડિલે છે, લેવલ છે, થ્રો છે, બરોબર. આ બધું કામ કરે છે સર્વિસ ટાઈપ. એની ટોટલ લેન્થ ની વાત કરીએ તો તે ટોટલ લેન્થ રીડર લેન્થ પ્લસ ડેટા લેન્થ એટલે કે 16 બીટ નું હોય છે, બરોબર. નેક્સ્ટ વાત કરીએ આઈડેન્ટિફિકેશનની, તો નેટવર્કની ફ્રેમ સાઇઝ સાથે મેચ થવા માટે જ્યારે અલગ અલગ નેટવર્ક માટે હોય છે, બરોબર, ત્યારે ફ્રેગમેન્ટેશન કરવામાં આવે છે. અને દરેક ફ્રેગમેન્ટને એક સિક્વન્સ નંબર હોય છે, બરોબર. તે આઈડેન્ટિફિકેશનમાં હોય છે. આગળ વાત કરીએ ફ્લેગની, તો એ 3 બીટ્સ નો હોય છે. વન વન બીટ છે એ રિસીવ ફ્રોમ ફીચર યુઝ માટે હોય છે. અને 2 બીટ્સ છે એ ડુ નોટ ફ્રેગમેન્ટ બીટ હોય છે, બરોબર. જો વેલ્યુ 1 હોય તો તેનું ફ્રેગમેન્ટેશન થઈ શકે નહીં, બરોબર. પરંતુ તેનું વેલ્યુ 0 હોય ને તો તેનું ફ્રેગમેન્ટેશન થઈ શકે, બરોબર. એનું ફ્રેગમેન્ટેશન કરી શકાય. 3 બીટ્સ એટલે કે મોર ફ્રેગમેન્ટ બીટ હોય છે. જો વેલ્યુ 1 હોય તો ઘણા બધા ફ્રેગમેન્ટ થયેલા હોય, અને જો વેલ્યુ 0 હોય તો તેનું છેલ્લું ફ્રેગમેન્ટ હોય, બરોબર. ફ્રેગમેન્ટેશન ઓફસેટ શું છે તો તે ફ્રેગમેન્ટની પોઝિશન બતાવે છે. ઓકે. ટાઈમ ટુ લાઈવમાં શું હોય છે તો કે નંબર ઓફ રાઉટર જે ડેટાગ્રામ દ્વારા વિઝિટ કરવામાં આવતા હોય, બરોબર, ત્યારે તેની વચ્ચે કંટ્રોલ રાખવાનો સમય છે ટાઈમ ટુ લાઈવ, બરોબર. નેક્સ્ટ વાત કરીએ પ્રોટોકોલ, તો કે આઈપી લેયરનું સર્વિસ જેવી કે TCP IP છે, ICMP છે, IGMP છે, એને યુઝ કરે છે પ્રોટોકોલ. ઓકે. હીડર સિક્શન શું છે તો કે તે પેકેટના હીડર પાર્ટને ચેક કરશે, જે 16 બીટનું હોય છે, બરોબર. પછી વાત કરીએ સોર્સ એડ્રેસની, તો કે લોજિકલ એડ્રેસિંગ છે. તે 4 બાઇટ્સ એટલે કે 32 બીટ્સનું એડ્રેસ છે. સોર્સ થી લઈને ડેસ્ટિનેશન સુધી પહોંચવા સુધી એડ્રેસ ચેન્જ નહીં થાય, બરોબર. ડેસ્ટિનેશન આઈપી ની વાત કરીએ તો તે 4 બાઇટ એટલે કે 32 બીટ્સનું એડ્રેસ હોય છે. અને આ પણ જ્યાં સુધી ડેસ્ટિનેશન સુધી ના પહોંચે ત્યાં સુધી ચેન્જ થશે નહીં, બરોબર. લાસ્ટ જે છે એ ઓપ્શનલ છે. ઓપ્શન્સ તે નેટવર્કનું ટેસ્ટિંગ છે, ડીબગિંગ છે, કંટ્રોલ રાઉટિંગ છે, ટાઈમિંગ છે, બરોબર, મેનેજમેન્ટ છે, એના માટે આ ઓપ્શન છે એ વપરાય છે. તો IPv4 નો 4 માર્કનો ક્વેશ્ચન હોય તો ફ્રેમ બટ ડાયાગ્રામ સાથે તમારે બધું આ સમજાવવાનું થાય, બરોબર. એકવાર રીડ કરી લેજો. ઓકે. 10 મિનિટ શું છે ક્યારે છે? આજે ચાલુ થઈ. કેટલા વાગે? 12. ઓકે. 21 તારીખ. 23.
ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ, એક્સપ્લેન ડિફરન્ટ ટાઈપ ઓફ આઈપી એડ્રેસિંગ સ્કીમ. બરોબર, એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાઈ ગયો ક્વેશ્ચન, તો આને સ્કીપ કરવાનો નથી. ફર્સ્ટ છે ઇન્ટરનેટ એડ્રેસિંગ. બરોબર, તો એ શું છે, તો તે હોસ્ટ અને તેના નેટવર્કનું કનેક્શન આઈડેન્ટિફિકેશન કરે છે, અને ઇન્ટરનેટ અથવા તો આઈપી એડ્રેસિંગ કહેવાય છે આને. બરોબર, તે વાત કરીએ તો કેટલા બીટનું હોય, તો તે 32 બીટનું હોય છે. યુનિક અને યુનિવર્સલ એડ્રેસ હોય છે આ. બરોબર, યુનિક એટલે કે ઇન્ટરનેટ પર બે ડિવાઇસ એક સાથે એડ્રેસ એક સાથે ક્યારેય કરી શકતું નથી. જો એક સાથે કરે, બરોબર, તો આઈપી જે છે એ કન્ફ્લિક્ટ થાય અને નેટનો યુઝ કરી શકીએ નહીં. બરોબર, યુનિવર્સલ એટલે કે એડ્રેસિંગ સિસ્ટમ કોઈ પણ હોસ્ટ દ્વારા સ્વીકારી આવશ્યક છે જે ઇન્ટરનેટને કનેક્ટ થવા માંગે છે. બરોબર, યુનિવર્સલ. તો આ યુનિવર્સલ અને યુનિક હોય છે, એડ્રેસ હોય છે. બરોબર, ટુ નોટેશન ધેટ શો ધેટ ધ આઈપી એડ્રેસ. બરોબર, બાઇનરી નોટેશન અને ડોટેડ ડેસિમલ નોટેશન. બરોબર, તો ટુ નોટેશન આપણે જોઈએ. બાઇનરી નોટેશન શું છે, તો કે આઈપી એડ્રેસ 32 બીટનું એડ્રેસ હોય છે, જે ડિવાઈડ ઈચ ઓફ 8 બીટ. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ, ફોર એક્ઝામ્પલ 8 બીટનું હોય છે. બરોબર, હવે કોઈ પણ આઈપી એડ્રેસ તમે આવી રીતે જોશો, બરોબર, તો એ 128.11.3.31. બરોબર, આવી રીતે હોય છે. ઓકે, 32 બીટનું એડ્રેસ હોય છે. દરેકનું કેટલું હોય છે, 8 બીટ. બરોબર, તો આપણે આનું 8 બીટ, સોરી, બાઇનરીમાં કન્વર્ઝેશન કરીએ તો આ રીતે કંઈક થશે. તો આપણે સો તો આ આપણને સો તો આ રીતે જ કરશે. બરોબર, પણ એનું બાઇનરી શું થશે, આ રીતે થશે. બરોબર, ઓકે. નેક્સ્ટ જોઈએ ડોટેડ ડેસિમલ નોટેશન. ઓકે, તો એમાં 32 બીટનું એડ્રેસ શોર્ટ્સ અને રીડ કરવા માટે વધુ સરળ બનાવવા માટે ઇન્ટરનેટ એડ્રેસ નું ડોટ દ્વારા અલગ પામેલા ડેસિમલ પોઈન્ટથી લખાયેલું હોય છે. ફોર એક્ઝામ્પલ આ રીતે કંઈક હોય. બરોબર, બાઇનરીમાં હોય છે. બરોબર, તો એનું આપણે કેવી રીતે કરીએ છીએ ડેસિમલમાં, તો આ રીતે થાય છે. બરોબર, જે આપણે આઈપી 32 બીટનું આઈપી હોય છે એ રીતે. બરોબર, 3 માર્કનો ક્વેશ્ચન હોય તો આ તમારે બધું લખવાનું થશે. બરોબર, ઓકે, ઇન્ટરનેટ એડ્રેસિંગ મોડમાં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન શું છે, એક્સપ્લેન ક્લાસ ફૂલ એડ્રેસિંગ ઇન ડિટેલ. બરોબર, તો તમને 4 માર્કનો આ પણ તમને 4 માર્કનો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાશે. ઓકે, તો જે અલગ અલગ પ્રકારના 5 ક્લાસમાં આપણે જે ડિવાઈડ કરેલું છે. બરોબર, તો પાંચે ક્લાસ એ છે, બી છે, સી છે, ડી છે અને ક્લાસ ઈ છે. બરોબર, આ વિશે આપણે સમજીએ. ક્લાસ એ બી સી છે એ યુનિકાસ્ટ કોમ્યુનિકેશન માટે વપરાય છે. યુનિકાસ્ટ એટલે શું, તો કે વન સોર્સ ટુ વન ડેસ્ટિનેશન, વન ટુ વન. બરોબર, વન ટુ વન કોમ્યુનિકેશન જ્યારે પણ વાત કરવામાં આવે વન ટુ વન ની, બરોબર, ત્યારે યુનિકાસ્ટ કોમ્યુનિકેશન થાય થતું હોય. બરોબર, તો યુનિકાસ્ટ માટે શું છે, એ બી સી ક્લાસ. બરોબર, અને ક્લાસ ડી છે એ મલ્ટીકાસ્ટ એડ્રેસિંગ માટે યુઝ થાય છે. મલ્ટીકાસ્ટ એટલે કે વન ટુ મેની. બરોબર, વન ટુ મેની કોમ્યુનિકેશન એટલે કે વન સોર્સ હશે અને મેની ડેસ્ટિનેશન હશે, વધારે પડતા ડેસ્ટિનેશન હશે ને એક સોર્સ હશે. બરોબર, ક્લાસ ઈ ની વાત કરીએ તો એ ફ્યુચર યુઝ માટે છે. બરોબર, તો હવે તમને ખ્યાલ આવ્યો, એ બી સી છે એ યુનિકાસ્ટ માટે હશે, ડી છે એ મલ્ટીકાસ્ટ માટે, અને ક્લાસ ઈ છે એ ફ્યુચર યુઝ માટે છે. બરોબર, ઓકે. હવે આઈપી એડ્રેસ ક્લાસ એ બી સી એ નેટ આઈડી અને હોસ્ટ આઈડીમાં ડિવાઈડ થયેલ છે. ઓકે, નેટ આઈડી શું છે, હોસ્ટ આઈડી છે એ આપણે જોઈએ. નેટ આઈડી એટલે કે નેટવર્ક આઈડેન્ટિફિકેશન નંબર છે, અને હોસ્ટ છે એ હોસ્ટ એડ્રેસ છે. બરોબર, તો ફાઇન્ડિંગ ધ ક્લાસ ઇન ધ બાઇનરી નોટેશન. If we want to find out the class of any IP address by using binary notation, that we have consider first byte. Okay, ક્લાસ એ ની વાત કરીએ તો આઈપી એડ્રેસમાં રહેલો ફર્સ્ટ બાઇટ છે, પહેલો બાઇટનો પહેલો બીટ નેટવર્ક એડ્રેસ હોય છે. બરોબર, તે 0 છે અને તે ક્લાસ એ માં આવશે. ક્લાસ એ એડ્રેસનો પહેલો બાઇટ છે વેલ્યુ 0 થી લઈ અને 127 વચ્ચે રહે છે. આપણે આ વાત કરી. બરોબર, ફર્સ્ટ એડ્રેસની વાત કરી, 32 બીટ એડ્રેસ. તો એનો પહેલો જે છે એ, બરોબર, એ ક્લાસ એડ્રેસ, પહેલું એડ્રેસ હશે એ ક્લાસ એ માં સમાવેશ એનો થાય છે. બરોબર, ક્લાસ બી ની વાત કરીએ તો ક્લાસ બી માં રહેલો અ, પહેલો બાઇટ. બરોબર, પહેલા બાઇટની વેલ્યુ જે 1 એ અચળ રહે છે, પરંતુ બીજો બીટ છે 0 રહે છે.
અને તેનો બાકીના 6 બીટની વેલ્યુ બદલાતી રહે છે. તેથી તેની લઘુત્તમ વેલ્યુ 128 અને મહત્તમ વેલ્યુ 191 મળે છે. બરોબર. ક્લાસ સી ની વાત કરીએ તો ક્લાસ સી માં પહેલો બાઇટ છે એ પહેલા બીટ્સની વેલ્યુ 1 છે એ અચળ રહે છે, પરંતુ ત્રીજા બીટની વેલ્યુ જે છે એ બાકીના 5 બીટની વેલ્યુ બદલાતી રહે છે. તેની લઘુત્તમ વેલ્યુ 192 અને મહત્તમ વેલ્યુ 223 સુધી મળે છે. બરોબર. વાઇવામાં કંઈક ક્વેશ્ચન પૂછાય, બરોબર, તો આવી રીતે કંઈક હોય છે. બરોબર. અલગ અલગ વેલ્યુ ક્લાસ ડી થી કે, એટલે બાકીના રહેલા 224 થી 255 સુધીના એડ્રેસ ક્લાસ ડી થી કે સુધીના હોય છે. બરોબર. આઈપી ની વાત કરીએ ને, આઈપી એડ્રેસની, તો 0 થી લઈ અને 255 સુધીના એડ્રેસ હોય છે. બરોબર. એટલું યાદ રાખશું આપણે. ક્લાસ ડી છે એ 224 થી લઈને 239 નો ઉપયોગ મલ્ટીકાસ્ટ એડ્રેસિંગ, અને ક્લાસ ઈ છે એ 240 થી 255 એ વૈજ્ઞાનિક હેતુ માટે અનામત છે. બરોબર. તો અહીંયા મેં એક ફ્રેમ સ્ટ્રક્ચર બનાવેલું છે. બરોબર. ક્લાસ વાઇઝ. ક્લાસ એ છે એડ્રેસિંગ. બરોબર. તો એમાં નેટ આઈડી શું છે, તો કે 0 થી લઈ અને 8 બીટ નું હોય છે, અને હોસ્ટ આઈડી 24 બીટ નું હોય છે. ઓકે. તો આમાં અલગ અલગ પ્રકારે જે પણ કઈ આપણે સમજાવવું હોય એકમાં સમાવેશ કરેલો છે. બરોબર. જો અહીંયા લખેલું છે ક્લાસ એ છે તો કે 0 થી 0, બરોબર, 0 થી 127. ક્લાસ બી માં વાત કરીએ, બરોબર, તો એમાં 128 થી 191. બરોબર. ક્લાસ સી ની વાત કરીએ 192 થી લઈ અને 123 સુધી હોય છે. એવી રીતે લાસ્ટ આપણે જોઈએ ક્લાસ ઈ, તો 240 થી લઈને 255. બરોબર. તો ખરેખર આપણે આઈપી એડ્રેસ જે છે એ કેટલું હોય છે, તો કે 0 થી લઈ અને 255 આપણે એડ્રેસ આપી શકીએ. બરોબર. લઘુત્તમ 255 સુધી આપણે એડ્રેસ, અલગ અલગ યુનિક એડ્રેસ આપણે આપી શકીએ. બરોબર. Finding the class in the dotted decimal notation. So, if we went to the find out the class of any address by using the dotted decimal notation, that we have considered the first, and the method is like above the figure. બરોબર. ઉપર જે ફિગર દર્શાવેલી છે એ પ્રમાણે હશે. નેટવર્ક એડ્રેસિંગ શું છે? ફર્સ્ટ આપણે ઇન્ટરનેટ એડ્રેસિંગ જોયું હતું. તો નેટવર્ક એડ્રેસિંગ શું છે, તો તે નેટવર્કને ફાઇન્ડ કરવા માટે વપરાય છે નેટવર્ક એડ્રેસિંગ. તેના માટે બધા હોસ્ટ આઈડીને 0.0 કરવાના હોય છે. તે પહેલા બ્લોકમાં જ આપણે જોયું. બરોબર. હવે આવી રીતે ફોર એક્ઝામ્પલ હોય 0.051 હોય તો ક્લાસ એ છે. પ્રથમ બાઇટ નેટ આઈડી હોય છે, અને બાકીના હોસ્ટ આઈડી નો નેટવર્ક આઈડી ફાઇન્ડ કરવા માટે હોસ્ટ આઈડી 0 કરવા પડે. બરોબર. તો નેટવર્ક એડ્રેસ 10.000 થઈ જાય. બરોબર. નેક્સ્ટ વાત કરીએ 128.16.11.1. તો પ્રથમ જે બાઇટ છે એના પરથી આપણને ખ્યાલ આવે કે ક્લાસ બી છે, તે જાણી શકાય છે. બરોબર. તો પ્રથમ બે નેટ આઈડી અને બાકીના બે બાઇટ હોસ્ટ આઈડી છે. બરોબર. તો નેટવર્ક એડ્રેસ શું છે? 128.16.00. ઓકે. સબનેટ અને સબનેટ માસ્કિંગ શું છે એ જોઈએ. ઇન્ટરનેટમાં હોસ્ટ પાસે જવા નેટવર્ક પર જવું પડે. બરોબર. જેથી એડ્રેસ ખબર પડે આપણને. ઓકે. તો તેના પછી આપણને હોસ્ટ આઈડી મળે. બરોબર. ઘણી બધી વાર આ નેટવર્કના નાના નાના નેટવર્કમાં ડિવાઈડ થઈ જાય છે. તે નાના નેટવર્કને સબ વર્ક કહેવામાં આવે છે. બરોબર. સબ નેટવર્ક. યુનિવર્સલી યુનિવર્સિટીને ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય છે. બરોબર. યુનિવર્સિટી ને ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય છે. તો યુનિવર્સિટીને એક નેટવર્ક એડ્રેસ હોય છે, પણ તેનું ડિપાર્ટમેન્ટમાં સબ નેટવર્ક એડ્રેસ હોય છે. બરોબર. જો આવી રીતે કંઈક હોય ક્લાસ બી માં, બરોબર, 141.14.2.21. બરોબર. તો આ ફર્સ્ટ જે છે 141 ને 14 જે છે એ નેટ આઈડી છે, અને બાકીનું 2.21 છે, બરોબર, એ સબનેટ છે. ઓકે. જે હોસ્ટ આઈડી છે. 2 એ શું છે, તો કે સબનેટ છે. બરોબર. વાત કરીએ સબનેટ માસ્કિંગની, તો જ્યારે રાઉટર ડેસ્ટિનેશન એડ્રેસ સાથે પેકેટ રિસીવ કરે છે, બરોબર, ત્યારે એ પેકેટને રાઉટ કરવું પડે છે. બરોબર. કન્ફિગર કરવું પડે છે. તે નેટવર્ક એડ્રેસ અને સબનેટવર્ક એડ્રેસ પર આધારિત છે.
જો રાઉટર ઓર્ગેનાઇઝેશનની બહાર હોય તો પેકેટ નેટવર્કની એડ્રેસ પર હોય છે, અને જો રાઉટર ઓર્ગેનાઇઝેશનની અંદર હોય તો પેકેટ સબ વર્ક એડ્રેસ પર હોય છે, બરોબર. રાઉટર માસ્કિંગ ની પ્રોસેસનો ઉપયોગ કરે છે. રાઉટર જે છે એ માસ્કિંગ પ્રોસેસનો ઉપયોગ કરે છે. માસ્કિંગ એ એવી પ્રોસેસ છે જે નેટવર્કના એડ્રેસને આઈપી એડ્રેસમાંથી એક્ઝિક્યુટ કરે, સોરી, એક્સટ્રેક્ટ કરે છે, બરોબર. વિધાઉટ સબ નેટિંગ તો 141.14.2.2, બરોબર. તો એમાં આઈપી એડ્રેસ 255.255.00. ક્યારેક તમે કોમ્પ્યુટરમાં આઈપી એડ્રેસ તો કરતા હોય તો રાઈટ ક્લિક દબાવીને પ્રોપર્ટી કરો ને, તો એમાં માસ્ક જે છે, સબનેટ માસ્ક નું છે, એ બધું બતાવશે. પણ જ્યારે આપણું આઈપી એડ્રેસ આ હોય ને ત્યારે તેનું માસ્ક એડ્રેસ શું હોય તો કે 255.255.00, બરોબર. ઓકે, એટલે આ નેટવર્ક એડ્રેસ આવી રીતે હશે, બરોબર. માસ્કિંગ વિથ સબનેટિંગ, તો આઈપી એડ્રેસ આવી રીતે હોય આપણું, બરોબર. તો મેં વાત કરી હતી તો સબ માસ્ક કેવી રીતે હોય છે, તો આવી રીતે હોય છે, બરોબર. નેક્સ્ટ વાત કરીએ ગેટવે એડ્રેસિંગની. ઓકે, તો તે એક નેટવર્ક નોડ છે જે બીજા નેટવર્ક માટે એક પોઈન્ટ બને છે, એક્સેસ પોઈન્ટ બને છે. દરેક પીસી પાસે રાઉટિંગ ઇન્ટરફેસ હોય છે જે ટ્રાન્સમિશન કરવા માટે કયા રાઉટ્સને પેકેટ ટ્રાન્સમિટ કરવાનું છે તેના માટે રાઉટ જવાબદાર છે, બરોબર. જો આવા કોઈ પણ નિયમ યુઝ થાય તો ડિફોલ્ટ ગેટવે નો ઉપયોગ થાય છે. અહીંયા 6 હોસ્ટ રાઉટરની વાત કરવામાં આવી, 6 હોસ્ટ પ્લસ રાઉટરની વાત કરવામાં આવી છે. ઓકે, તો અલગ અલગ પ્રકારના અહીંયા આવી રીતે આ ફ્રેમમાં હોય છે. 192.168.4.3, બરોબર. તો અલગ અલગ પ્રકારનું આવી રીતે આપેલું હોય છે. રાઉટર ઇનસાઇડ એડ્રેસ 192.168.141, એનું સબમાસ્ક શું હશે તો કે 125.125.125.0, બરોબર. જેની રેન્જની વાત કરી હતી આપણે, તો 192.168.4.1, બરોબર. 1 થી લઈ અને લાસ્ટમાં 125 સુધી આપણે એડ્રેસ આપી શકીએ. ઓકે, હોસ્ટ પેકેટ એડ્રેસની રેન્જમાં હોય છે જે ડાયરેક્ટલી સેન્ડ કરે છે. એઆરપી સિક્વન્સથી એઆરપી સિક્વન્સથી મેક એડ્રેસની ખબર પડી જાય છે, એટલે કે ડેસ્ટિનેશન પર આપણે ડેસ્ટિનેશનની પણ ખબર પડી જાય છે. ઓકે, પેકેટ જે એડ્રેસ રેન્જની બહારનું છે, 196.190, સોરી, 192.196 12.3, એ ડાયરેક્ટલી જઈ શકાતું નથી, બરોબર. તેને પ્રથમ આપણે ડિફોલ્ટ ગેટવે પર જવું પડે. ઓકે, અને તે ડિફોલ્ટ ગેટવે જે છે, બરોબર, એ શેનો યુઝ કરે છે તો કે 192.168.4.1 નો ઉપયોગ કરે છે, અને પછી એઆરપી ફ્રીક્વન્સી મેક એડ્રેસ પર સેન્ડ કરે છે. ઓકે, અને પછી આપણે ડેસ્ટિનેશન સુધી જઈ શકીએ છીએ, બરોબર. બ્રોડકાસ્ટિંગ એડ્રેસિંગ શું છે? આ બધું એડ્રેસિંગ 7 માર્ક નો ક્વેશ્ચન પૂછાય ને તો બધા એડ્રેસિંગ લખવા પડે. ઇન્ટરનેટ એડ્રેસિંગ છે, નેટવર્ક એડ્રેસિંગ છે, બ્રોડકાસ્ટ એડ્રેસિંગ છે, બરોબર. આ બધું તમારે લખવાનું થાય 7 માર્ક નો જો ક્વેશ્ચન પૂછાય તો ટોટલ બીટ કેટલી છે? ઓકે, તો એક બીટ નું હોય છે. સબમાસ્કની વાત કરીએ, સબનેટ માસ્કની, તો 0 થી લઈ અને અલગ અલગ પ્રકારનું 255 સુધી સબમાસ્ક હોય છે. ઓકે, નંબર ઓફ બીટ યુઝ સબનેટ માસ્કિંગ, તો 0 થી લઈએ તો 00, 128 થી વાત કરીએ તો 1 આવે, 192 માં 2 આવે. ઓકે, અને લાસ્ટ 124, બરોબર, તો એમાં 7 આવશે. 155 ડિફોલ્ટ સબનેટ નો કન્સિડર ફોર સબનેટ માસ્કિંગ, બરોબર. આમાં ડિફોલ્ટ સેટ હોય છે. ફોર એક્ઝામ્પલ 210.1.1.100, બરોબર. તો એમાં 255, 255, 255 અને લાસ્ટમાં 224 હશે, બરોબર. 224 એ શું છે તો સબનેટિંગ નંબર ઓફ 3 છે, બરોબર. હોસ્ટ માટે લેફ્ટ નંબર ઓફ બીટ્સ, તો m ઇઝ ઇક્વલ ટુ TBN, બરોબર. અને એનું હોસ્ટ નંબર 5 હશે. નંબર ઓફ સબનેટ ઇઝ ઇક્વલ ટુ 2n, બરોબર. આ 2n છે એ આપણને ખ્યાલ આવશે કે કેટલું સબનેટ છે.
ઓકે, તો આ રીતે કંઈક હશે, જોઈ લેજો. દરેકમાં 32 બીટ નું એડ્રેસ હશે. પછી લાસ્ટ છે લૂપ બેક એડ્રેસિંગ, બરોબર. 127.0.0.1 એક સ્પેશિયલ પર્પઝ આઈપી એડ્રેસ છે, જેને લૂપ બેક એડ્રેસ કહેવામાં આવે છે. લૂપ બેક એડ્રેસની ડેફિનેશન છે આ. દરેક પીસીમાં એડ્રેસ વાપરી શકે છે, પણ આ આઈપી એડ્રેસ નથી, બરોબર, જેનાથી તેને કોમ્યુનિકેટ કરી શકાય છે, બરોબર. દરેક પીસીને તેનું આઈપી એડ્રેસ હોય છે, પણ આના સિવાય, બરોબર, એટલે 127.0.0, જેનો અર્થ થાય છે કે અત્યારે ચાલુ છે એનાથી ફાઇલ ટ્રાન્સફર કરી શકાતી નથી, બરોબર. જે આ લૂપ એડ્રેસિંગમાં તમારે લખવાનું છે, બરોબર. નેક્સ્ટ વાત કરીએ ડીએનએસ ની. ઓકે, ડીએનએસ. ડીએનએસ શું છે? તો કે ડોમેન નેમ સિસ્ટમ છે. આ કોઈ સર્વર નથી, બરોબર, પણ આ સિસ્ટમ છે ડીએનએસ. દરેક કોમ્પ્યુટર એ એક ઇન્ટરનેટમાં છે. હવે તે ઇન્ટરનેટમાં આઈડેન્ટિટી આઈડેન્ટિફાઈ કરવા માટે યુનિક આઈપી એડ્રેસનો યુઝ થાય છે, બરોબર. અને આઈપી એડ્રેસ છે એ નંબરના ફોર્મમાં હોય, બરોબર, જે આપણને ખ્યાલ છે. હવે યુઝરને નંબર કરતા નામ જલ્દી યાદ રહે, બરોબર. તો તે આપણે એવી સિસ્ટમ જોઈએ કે નંબરના નામે મેચ થાય અને નામ નંબર એડ્રેસ પર મેચ કરે, જેને ડીએનએસ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, આપણું હોમ હોય, બરોબર, તો એની ઉપર આપણે કંઈ ને કંઈક નામ લખ્યું હોય, ઓકે, તો તેને ડીએનએસ કહેવામાં આવે છે. ડીએનએસ નામ પણ યુનિક હોય છે, બરોબર, કારણ કે એડ્રેસ પણ યુનિક હોય છે, આઈપી એડ્રેસ પણ યુનિક હોય છે, બરોબર. એટલા માટે દરેક ડોમેનના ભાગ થયેલા હોય છે અને દરેક સફિક્સ ઓર્ગેનાઇઝેશનમાં વપરાય છે. મેક્સિમમ 63 કેરેક્ટર હોય છે આમાં, બરોબર, ડીએનએસમાં. ડોમેન નેમમાં દરેક નોડને એક ટ્રીમાં હોય છે, અને તે હંમેશા નીચેથી લઈ અને ઉપર સુધી વંચાય છે, બરોબર. અને છેલ્લું લેબલ છે, એનું મૂળ હોય છે, બરોબર. હવે અલગ અલગ પ્રકારનું જે ડીએનએસ સર્વિસીસ છે, બરોબર. તો ફોર એક્ઝામ્પલ .com હોય, બરોબર, ડીએનએસ સર્વર. તો એ ક્યાં યુઝ થાય? તો કોઈ આપણે વેબસાઇટ છે, બરોબર, yahoo.com છે, amazon.com છે, બરોબર. તો એમાં એ ડીએનએસ સર્વર હોય છે. .org તમે જોયું હશે, બરોબર. તો એ પબ્લિકમાં કોઈ ઓર્ગેનાઇઝેશન છે, પબ્લિક ઓર્ગેનાઇઝેશન છે, એમાં યુઝ થાય છે. .edu હોય છે, એજ્યુકેશનમાં તમે જોયું હશે, બરોબર. .edu .in, બરોબર. તો એમાં યુઝ થાય છે. તો ખાસ કરીને 3 ભાગમાં હોય છે, બરોબર. જેનરિક ડોમેન હોય છે, કન્ટ્રી ડોમેન હોય છે, અને યુનિવર્સ ડોમેન હોય છે, બરોબર. હવે અહીંયા તેના જેનરિક બિહેવિયરમાં હોય છે, બરોબર. ત્યારે રૂટ કેવા હોય છે? .com છે, .edu હોય છે, .government હોય છે, .int હોય છે, .organization હોય છે, બરોબર. .com એટલે કે કોમર્શિયલ ઓર્ગેનાઇઝેશનમાં આપણે .com નો યુઝ કરીએ છીએ. એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ માટે આપણે edu નો યુઝ કરીએ છીએ. ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ માટે આપણે .gov નો યુઝ કરીએ છીએ. ઇન્ટરનેશનલમાં આપણે આઈએનટી નો યુઝ કરીએ છીએ, અને નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનમાં ઓઆરજી નો આપણે યુઝ કરીએ છીએ, ઓકે. એક એકની વાત કરીએ તો કન્ટ્રી ડોમેનમાં તે કન્ટ્રી રિલેટ કરે છે. તેમાં 2 કેરેક્ટરનો યુઝ થાય છે, બરોબર. .in છે, આપણે ઇન્ડિયાની કોઈ પણ સાઈડ હોય તો .in હોય છે, યુએસડી હોય તો .us હોય છે, બરોબર. તો આવી રીતે હોય છે. યુનિવર્સ ડોમેનમાં તો કે આ ડોમેન જ્યારે પણ સર્વરને ક્લાયન્ટ તરફથી રિક્વેસ્ટ આવે છે ત્યારે યુઝ થાય છે. સર્વિસ માટે રિવોલાઇઝ ફાઇલ હોય છે, બરોબર. અને ક્લાયન્ટ પાસેથી ક્લાયન્ટ આઈપી લિસ્ટ હોય છે, બરોબર. ક્લાયન્ટ એડ્રેસને ઓવરરાઇઝ કરવા માટે સર્વરને રિક્વેસ્ટ કરવી પડે છે, અને તે યુનિવર્સ ડોમેનનો યુઝ થાય છે, બરોબર. ફોર એક્ઝામ્પલ, એરિયા છે, એઆરપીએ છે, બરોબર. આઈપી એડ્રેસ તો 32 બીટનું હોય છે. પછી જે 34 હોય છે, 45 હોય છે, 12 હોય છે, બરોબર. ક્લાસ બી એડ્રેસમાં તો ફર્સ્ટ જે છે એ નેટ આઈડી હોય છે, ફર્સ્ટ વન, અને સેકન્ડ નેટ આઈડી હોય છે. 45 છે, બરોબર. થર્ડ પાર્ટનું એ સબનેટ હોય છે, ને લાસ્ટમાં હોય છે શું હોય છે? હોસ્ટ હોય છે, બરોબર. તો આ ખાસ તમને એક્ઝામમાં જ્યારે એડ્રેસિંગ પૂછાય, બરોબર, ત્યારે 7 માર્કનો ક્વેશ્ચન હોય તો બધા એડ્રેસિંગ તમારે લખવાના થાય, બરોબર.
ખાસ કરીને ડીએનએસ પૂછાય તો ડીએનએસ માં પણ બધું તમારે 3 માર્કનો ક્વેશ્ચન ડીએનએસ નો હોય તો ડીએનએસ માં બધું લખવાનું થશે, બરોબર. તો અહીંયા સુધી રાખીએ આજે. નેક્સ્ટ લેક્ચરમાં IPv6 આપણે જોશું અને બંનેનો ડિફરન્સ પણ આપણે જોશું, બરોબર. ઓકે, અહીંયા સુધી રાખીએ.